ગોગડા હવે છે ને તો ગોગડીને ફોન કરીને એમ કહી દેજે કે હગાઈમાં અમે છે ને સીધા આવશું અહીંથી અને ગોગડીને એમ કહેશે તમે ત્યાંથી નીકળી જાજો એટલે આપણે બધા હારે પોગી જઈએ અને હવે આપણે ગોગડીને ઘરે જાવીને કેટલા હેરાન થાવીને પછી ત્યાંથી આપણે બધાય નીકળવું એટલે એવું નથી કરવું અહીંથી નીકળી જઈશું નહીં ગોગડાના પપ્પા? હા મમ્મી મેં ગોગડીને કહી દીધું છે કે અમે છે ને હગાઈની બધી તૈયારી કરી નાખી છે એટલે અમે છે ને સીધા નીકળશું કે ગોગડી કે વાંધો નહીં તો ઈ કે હારામ હારું ઈ કે તમે બધા સીધા આવો ને તો ગોગડી કે તો મારે બળેતરા નહીં એમ. લોગડી બેન આપણે હવારમાં હગાઈમાં ક્યારે નીકળવાનું છે તો મને પછી જાગવાની ખબર પડે. શીબરી હવારે 10 વાગ્યાનું મુહૂર્ત છે એટલે આપણે 8 વાગે પૂગી જવું પડે ને પછી ન્યાય તે કઈક થોડુંક તૈયાર થાવું ને માણા હારે બેહવું તાર હાહરાની ડાયરાનો માણા છે ડાયરામાં ઘડીક તાર હાહરાની બેહવું પડે એટલે થોડાક આપણે વેલા પોગી જઈશું તો લોગડી બેન આપણે હવાર 100 વાગે નીકળવીને તઈ પોગવી હો. હા મમ્મી શીબરી માસીની વાત સાચી છે હવારે 100 વાગે આપણે નીકળવું પડે 5 વાગે જાગીને ચા પાણી પીને નાઈ ધોઈ અને થઈ જાવું સીધા આપણે રવાના લંગુના ઘરે. લગભગ મારો શીબરો મને તેડવા આવશે અહીંયા એવું લાગે મને લોગડી બેન. અને હારું હાલો હાલો હવે આપણે ખાઈ લેવીએ ખાવાનું ઠરે છે બેન. પિલકી માસી એક વાત હું તમને કહી દઉં છું કાન ખોલીને સાંભળી લેજો. આપણે છે ને ઝોકલાની હગાઈ કરવા વેલા અહીંથી નીકળવાનું છે એટલે વેલા હેર ગુટાજો ને વેલા જાગજો પછી કેતા નહીં કે હું પડી રહી પડ્યા રહેશો પછી હા અમે નહીં લઈ જાવી તમને. હા ગોગડી હું માર ઘરે જવાની જ નથી તાર માસા કઈ ઘરે છે નહીં હું તો આઈને હુઈ રહેવાની છું ને અહીંથી જ નીકળી જવાનું છે. હમણાં હું માર ઘરે જાઉં તે લુગડા લઈ આવું અને પછી હવાર નાઈ ધોઈને તમારી હારવાર હું નીકળી જઈશ. મારે અમથી કોઈ ઘરે છે નહીં હું એકલી છું એટલે હું આઈને જ હુઈ જઈશ. હા પીળી બેન આજ તમારા બાપનો બગીચો છે ને એટલે તમે તો અહીંયા હુઈ જ જાવ ને તમે તાર લેતા આવજો લુગડા ને આઈને તૈયાર થઈને આપણે બધા હારવાર વૈયા જાવ. પિલકી માસી એક કામ કરો ને તમે છે ને તમારા બોરિયા પિસ્તરા લઈને આયા વિયાવો ને દેવા તમાર ઘરે જવાની માથા કૂટ જ નહીં આમ થાય તમે આઈને પડ્યા ને પાછળ રહ્યો છો. એમ જ કરવાનું છે ઝીણકી મેં તાર માસાને કહી જ દીધું છું હું જ ગોગડીને ઘરે રહેવા વહી જવાની છું હું તો અહીંયા જ વહી આવવાની છું બળેતરા કરીમાં તો. ઈ તો બધું ઠીક મમ્મી પણ આ બધી તૈયારી તો તમે કરી લીધી છે ને મુખવાસ ને પતાહાન લુગડા ને બુગડા ને ઈ તો બધું હરખું ભરી લીધું છે ને કઈ ભૂલાઈ ન જાય પછી ડાયરામ પાછી બીડીયું દેવી જોશે ને બાકસ ને એવું બધું લઈ લેજો નકર ન્યા વાતો કરશે કે જો ગોગડી ને ભાઈ ને હગાઈ હતી તો કઈ લાવ્યા નહીં ને મમ્મી ની. એલા લે બીડીયું નું તો હા હું ભૂલી જ ગઈ બીડીયું નથી લીધી. જાવ ને ગોગડીના પપ્પા લેતા આવો ને બીડીયું ની ઠોકડીયું 4-5 હમણાં લઈ આવું ગોગડીની માં ઘડીક રે મને બેહવા દે ઘડીક. હે મમ્મી આપણે કોઈને હગાવાલાને કીધું નથી અને હગાવાલા આપડા કોઈ આવે એવું છે નહીં તો હામાવાળા વાતો નહીં કરે એક એની પાડોશીની બાઈને લઈને આવ્યા હગાઈ કરવા અને બાકી ઘરના આવ્યા એમ વાતો નહીં કરે મમ્મી આપડી. કાંઈ વાતું ન કરે ગોગડી એવી બળેતરા તું કરમાં માં દીકરી ને હામા વાળાની એમ જ છે ને એની કોઈને હગાવાલા નથી તેડાયો બધા ઘરના છે તારા હાહરિયા અને લંગુના હાહરિયા અને આપણે એટલા બાકી કોઈ છે નહીં ન્યા બધે બાવળિયા વાવ્યા છે એમની તેને આપણે તે હવ હરખું છે બેટા. હા ઈ વાતે હાશી મમ્મી તમારી ન્યા બધે હરખું જ છે ન્યા કોઈ વાતો ન કરે કા હું તો અમથી બળેતરા કરું છું મમ્મી. મારે છે ને આ દિવાળી પછી મારે ઝોકલાને પવણાવી દેવો છે હારું મુહૂર્ત જોઈને પણ ઈ હામા વાળા એમ કેતા હતા કે હમણાં અમારે લગ્ન નથી કરવા અમારી ઉરમ હજી નાની છે ને એને ભણવાનું બાકી છે ગોગડી. ભાઈ તમારે એટલે બધો જલ્દી ઝોકલાને પવણાવીને ક્યાં જાવું છે કાઈ નથી પવણાવો 2-3 વર્ષ આવા દ્યો ને મમ્મી કાઈ નો અતારે હગાઈ કર નાખાય લગન બગનના દાંડા અતારે કાઈ કરાય નહીં ખર્ચા કેટલા વધી જાય 2-3 વર્ષનો ટાઈમ મળે તો આપણે બધી તૈયારી કરી એકવી મમ્મી કે અમાર છોકરો થોડોક મોટો થઈ જાય અતારે મારે છોકરામાં રહેવું કે બધું તૈયાર કરવું કે હું કરવું મમ્મી મારે. મારી દીકરી ગોગડી મારે બાય આવી જાય થારું ને કામમાં બામમાં પોરો ને તમે બે બેનો કાલ સવારે વયું જાશો હવે તમે અહીંયા આવવાનું નથી સીધું તમારે હાહરે વયું જાશો. મમ્મી વાત તમારી બધી હાશી છે પણ એ આપણે સામેવાળાની પરિસ્થિતિ જોવી પડે ને મમ્મી એને અત્યારે ફરજ નથી લગ્ન કરવાની અને હારું 2-3 વર્ષનો ટાઈમ મળે તો આપણે મસ્ત બધી તૈયારી હારી કરી નાખવી ને ઝોકલાના લગ્નની ધામધૂમથી ભાઈના લગ્ન કરવાના છે. ગોગડી ઉરમ હાટું હું બધું લીધું છે મને દેખાડ તો ખરી એલી. હવે પીળકી માસી બધું જોઈને તમારે ક્યાં જાવું છે સવારે આપણે સાંડલા કરવા જાય તે બધું ત્યાં જોવાનું જ છે તઈ જોઈ લેજો ને આ બધું મેન માર મમ્મી એને જીલકી એને પેકિંગ કર્યું છે ને પાછું ક્યાં બધું ખોળવું હું તમે કામ વધારવાના વાતો કરો છો.
મમ્મી લંગુબેન કહેતા હતા કે અમારે છે ને હમણાં ઘરમાં બહુ તાણ છે કે મારા લગ્ન કર્યા ને તે બહુ ભીહમાં આવી ગયા એટલે કે છે ને તમે બહુ મહેમાનને લઈને ન આવતા અમારે અત્યારે કઈ બહુ ફોર નથી પછી બધાને ખવડાવવું હું એમ કહેતા હતા મમ્મી એટલે જ તે ગોગડી આપણે ક્યાં કોઈને તેડાવ્યા ને આપણા ઘરે કોઈ આવવાય રાજી ન થાય મારી દીકરી ઈ હારું કોઈને તેડાવાય જ નહીં ઘરના ને બધું પતાવી દેવાય સાચી વાત છે મમ્મી તમારી અને આમ થાય કે આપણા કુટુંબના કોઈ હારા નથી અને આપણે ગમે એટલા હાંસીવીને તો આપણને કોઈ હારા કહે જ નહીં આપણી વાતો જ કરે વાહેથી મમ્મી એવા છે આપણા કુટુંબના બધા ઠીક હવે ગોગડીના પપ્પા જાવ થોડી ઘણી વસ્તુ ઘટેસી લેતા હો બીડીયું ને બાકસ ને એવું બધું નકર હમણાં દુકાનું થઈ જશે બંધ ને હવાર આપણે વેલું નીકળવાનું છે પછી ક્યાંથી તમે લેશો મમ્મી તમે કાંઈ બળતરા કરો માં આપણે રસ્તામાં જઈને દુકાનું ખુલ્યું છે ને ત્યાંથી આપણે લેતા જશું બીડીયું ને એવું મારા પપ્પાને હક લેવા દો ને મમ્મી તારા પપ્પાને કાંઈ હેરા નથી આમ થાય આખો દી નકરા ધડ ધડ જ કરે ઠેલી લઈને ઓલું લઈ આવે ને પેલું લઈ આવે ને તાર પપ્પાને તું તારે એને કાંઈ આળહ ન સડે ઈ નકરા ઠેલિયું લઈને નકરું વેતું જ રાખે છે હાલો તો તમે બધા બેહો હું બીડીયું ને એવું લેતો આવું અને બીજું કઈ લાવવાનું છે તમારે બે બેનું કઈ ખાવું છે ઝોકલા તારે કઈ ખાવું છે ગરમી બહુ પડે છે પપ્પા ગુલ્ફી લેતા આવજો ઓલી માટલા ગુલ્ફી આવે ને એ બધા હાટું લેતા આવો માર મમ્મી હાટું જીનકી હાટું પીરકી માસી હાટું ને ઝોકલા હાટું તમાર હાટું લેતા આવજો ગોગડા તો ગોગડીને એને ફોન તો કરી દે એમ કે અમે સીધા આવશું ત્યાં નહીં આવી ત્યાં આવશું તો મોડું થઈ જાહે ગોર દાદા ને બધા આવી ગયા હમણાં લંગુનો ફોન આવ્યો તો કે મમ્મી તમે હટ ભોગી જાજો તો ગોગડા ફોન કરી દે મારો દીકરો ગોગડી હાલો ગોગડી શું કરસ તું તો અમારી વાત ન જોતી હો અમારે મોડું થઈ જાહે મમ્મી એમ કહે છે કે આપણે ડાયરેક્ટ ને લંગુન ઘરે વયા જાય એમ નકર મોડું થઈ જાય ત્યાં તાર ઘરે આવી પછી ત્યાંથી બધા હારે નીકળવી એમ કરતા અમે ડાયરેક્ટ વયા જઈ અને તું પોગી જા ને તો પછી મને કહેજે હો એ હા મમ્મી એમ કે ગોર દાદા ને બધા પોગી ગયા એટલે આપણે પછી વેલા હાર પોગવું પડે ને એ હા રોય એ મમ્મી કરી દીધો છે હો ફોન ગોગડીને ઈ બધા ડાયરી કદા પોગશે એમ કીધું ઈ કે હારું છું તમે નો આવ્યા ને કે નકર મોડું થઈ જાય ઝીણીયા બટા ગાડી થોડીક ફૂલ લાગશે એટલે આપણે હટ પોગી જાવી નકર સાંડલાનું મુહૂર્ત વયું જાય ને પછી આપણે ટાઈમે નહીં પૂગવી તો લોગડી બેન મારે તમાર શીબરા રે ડખા હાલે છે એમ કહેતા હતા કે હું તને હમણાં તેડવા આવું છું લંગુન ઘરે કદાચ ઈ મને સાંડલા કરવા નહીં રોકાવા દે એવું લાગે છે મને એવું થોડું હાલે શીબરી રોકાવું તો પડે જ તે ને સાંડલા કરીને પછી જાજે રોકાવા દે તો મારે રોકાવું જ છે લોગડી બેન સાંડલા કરીને જ જાવું છે પણ લગભગ નહીં રોકાવા દે ઈ નીકળી ગયા છે જોજો તમે અમારે બહુ બાંધવાનું થઈ ગયું છે બેયને શીબરી માસી રોકાવને હું તમારે ન્યા કામ છે હવે ઘણું નો રોકાણી માર દીકરો મેં મારી સુટકેસ હારો લઈ જ લીધી છે લુગડાની હા હાશી વાત છે શીબરીની હવે એનું ઘર તો સાંભળે તો ખરું ને હાલો મમ્મી હવે આવી ગયું છો લંગુનું ગામ ગોગડી મમ્મી ની બિચારા બહુ સારી વસ્તુ લાવ્યા છે હોનાનું ઘણું લાવ્યા ચાંદીનું લાવ્યા બંગડીઓ બહુ જાજુ લાવ્યા હો પણ જેવું ધાર્યું નતું ને એવું લઈને આવ્યા હગાઈમાં હું તો અમથી લંગુ આરે બાતતી હતી ટીપલી આરે બાતતી હતી લંગાના પપ્પા આરે બાતતી હતી ન્યા મારે દીકરીને નથી દેવી હારું રૂપિયા વાળા હોય ને ન્યા દેવી છે હારું હોય ને ન્યા દેવી છે પણ આમને કાંઈ વાંધો નથી ઘણું લાવ્યા છે મારી સોડી હાટું મારી સોડીને રાસ કરશે અને મજાની બેયની જોડ કેવી હારી છે મારી સોડીની અમારા ઝોકલા જમાઈની કોઈને બેયની નજર ન પડે બેયને કોઈની નજર ન પડે પીરકી માસી તમે હું આ આડા ખોડાઈ ગયા માઘા મરો કાઈ દેખાતું નથી મને લંગોડી તો જો કરે ઈ વાંદરીની મારે ક્યાં જાવું એલી ક્યાંય જગ્યા જ નથી આ ઘડીક મને બેહવા દે ને પીરકી માસી તમે મહણિયામ જઈને બેહો પણ આઘા મરો મને બેહવા દો હકે હાલો ઊભા થાવ મને કાઈ દેખાતું જ નથી આ ગોગડીની નણંદ છે ને હાવ વાંદરીની છે આડોઈની છે ઘડીક મને આ હક નહીં લેવા દે હું ગૌઢું માણા બેહવા નહીં દે લાય હું વહી જા વાગી સોડેલથી લે પીરકી માસી તમે પાછા અહીં મર્યા એલા મને હકે બેહવા દો ને મને કાઈ દેખાતું નહીં હું આડા આવીને ગુડાવશો આઘા મરો ને લંગોડી તાર થાય ઈ કલ્લે જા હું અહીંયા જ ઊભી રહેવાનું છે મારે ક્યાંય જાવું નથી આજ તો મારા ભાઈના બિચારાના સાંડલા છે હગાઈ છે ગોર દાદા પેલા હેર ગુડાઈ ગયા એટલે કાઈ બળેતરા છે નહીં નકર ગોર દાદા રોયા લોહી પીવે ટાઈમે આવે નહીં પછી કેટલી બળેતરા થાય
ગોગડી બેન આમના ઘરે કઈ નાસ્તાની કઈ ચા પાણીની કઈ વ્યવસ્થા લાગતી નથી. અહીંયા કાંઈ ન હોય ને આપણે અમથા લંગુબેન ના ઘરે આટો જાવી તો સાનુય ન પૂછે, હરખાઈ ખાવાનું ન પૂછે, અને આપણે 12 વાગ્યે ઘરે ગયા હોય ને તો એમ કે તમારે ખાવું છે તમે જમશો તો રાંધવી. હવે ઈ આપણને હું હાસવેલીની હાહુ છે હાવ શીકણીની લંગુબેનની. આપણે ભૂખ્યો મરવાનું ને મેં માર જીણિયાને કીધું તો કે કાઈ ખાવાનું નહીં હોય આપણે નાસ્તો કરતા જાવી તો એને મને ધરાહર નાસ્તો ન કરવા દીધો કે મોડું થાય એમ કરીને મને હટ લઈને આવ્યા એલી. અને હું તો તને ખબર છે ને ભૂખી મિનિટ ન રહી એક એલી મારે શું કરવું હવે. સાંડલાની વિધિ પતી જાય ને ઝીણકી પછી આપણે ખાવા વયું જાહો. કોઈને કેવું નથી, આપણે બે બેનો ખાઈ આવશું હો. ઝીણકી લંગુબેનનો વરે ઠીક હવે લંગો નકરા ફાકા ઠોકતો તો અમે પ્રસંગ આમ કરવી ને અમારા ઘરે કાઈ ઘટે નહીં ફલાણું ને ઢીકણું અહીં છે નહીં એવું કાંઈ જેવું બોલતો તો ને એવું ખોટી નો છે. હાસી વાત છે ગોગડી બેન આપણે લંગુ બેન ને આયે ક્યાંયથી ભરાવી દીધા અને હવે એની દીકરી આપણે લઈ જવાની છે આપણા ભાઈ અરે ગમે એમ થાય મારી બેન હવે. એની નણંદ તો હારી છે ઝીણકી, મેને પગથી માથા સુધી ઓળખી લીધી તું તારે. એ નણંદમાં કાંઈ વાંધો નથી એટલે મમ્મીને કાંઈ વાંધો નહીં આવે, ભાઈને કાંઈ વાંધો નહીં આવે અને બધાને હાસવી એવી છે. નણંદ હારી છે એની એટલે વાંધો નહીં આવે. પૂરમ ગોરદાદા વિધિને કેટલીક વાર છે, અહીં અડધી કલાકથી બેઠા છે પછી ખાવા ભેગી ના ખાવીને ભૂખા મરી જાહુ આમનામ. ગોગડી બેન હજી મુહૂર્ત થારું નથી, આવડો શુભ સોગડિયો આલે છે ઈ પૂરું થાય ને પછી કાળ સોગડિયો ચાલુ થાય ને પછી વિધિ ચાલુ થાય મારી બેન. એટલે ઘડીક શાંતિથી બેહો. ગોરદાદાની વાત હાવ હાશી છે. આવા શુભ સોઘડિયામાં કોઈ દી સાંડલા થોડા કરે. કાળ સોઘડિયું ચાલુ થવા દ્યો ગોગડી વહુ. હા ગોગડી તું ગોરદાદાને ઉતાવળ ન કરાવતી હો કે હટ વિધિ કરો પછી હારું સોઘડિયું હોય ને ત્યારે વિધિ કરવાની હોય. ખબર પડે છે તને ભૂત? એલી બાંગલીની તો અમથી વાંદરીની ઉતાવળ કરતી હતી સોડેલ ડાકણ. કોઈ દી તું સુધરવાની નથી. કેવું હારું આય મહણિયું છે લંગુન ગામમાં. મને બહુ મહણિયામાં મજા આવી. ઘડીક બધું જોવા ન દીધું. એલી મહણિયામાં જ મને બહુ મજા આવી ગઈ. એક ભાભો મરી ગયો તો ને બાળવા લાવ્યા તા નહીં, પણ એલી આ તાર ડોહી સાંડલાની વિધિ પતી જાય પછી જોવાની મજા આવે એમ. આપણે સાંડલામાં આવ્યું છે કાઈ મહણિયામાં રેવા નથી આવ્યું. સાંડલાની વિધિ પતી જાય ને પછી બે બેનું ખાઈ લેવી ને પછી પાછું મહણિયામાં વયું જાશું અને મેં મારે પાછું આપણે વયું જાશું. લંગુના ગામના મહણિયા એલી બહુ હારા છે. મને તો બહુ મહણિયામાં ગમ્યું એની વાત જ નહીં. અને આપણા ગામના મહણિયા થાવ ભૂંડા છે એલી. આપણને બાળવા લઈ ગયા તા હાવ બેકારના પેટના છે આપણા ગામના મહણિયા. તું બેકારના પેટની છો, તારા ગામના મહણિયા બેકારના પેટના જ હોય ને. મૂંગીની મર હવે વિધિને એવું જોવાય સાની મની કાઈ બોલતી નહીં, એક શબ્દ ન બોલતી. એલી આપણે બે હગાઈમાં આવ્યું છે તો આપણે આ ગોગડીન ભાઈને ને લંગુની નણંદને કાંઈક હાથમાં ન દેવું જોઈએ એલી. એમને થોડું ખવાય. આપણે બે ગઢિયું સેવી મોટીયું સેવી એ બધું દેવાનું છે, પણ આ કોઈને કાઈ દેવાનું નથી, બધું ગોગડીને દેવાનું છે. હેલી હાંગલીની આ ગોરદાદા તો હારા છે રોયા. કયા મલકના હશે? ઈ આ ઓલું ગીત નથી આવતું મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો ને, ઈ મલકના છે આ ગોરદાદા. હા ગોરદાદાનું મોઢું જોઈને મને એવું લાગ્યું કે મેના રાણી મલકના હશે. તો હાસુ લે તારું. ગોરદાદા હવે ચાલુ થયું કે નહીં તમારું સોઘડિયું? જોવો તો જરી. ગોગડી બેન હજી વાર છે મારી બેન. ચાલુ થાય એટલે હું શ્લોક ડાયરેક્ટ ચાલુ કરી દેશ હો. એક કામ કરો ગોગડી બેન, તમે છે ને વીટીની રસમ કરી નાખો. એકાબીજાને કયો વીટીયું પહેરાવી દે. ઈ કાળ સોઘડિયામાં પહેરાવી દે ને તો હાલે તમ તારે. હાલે ભાઈ તું તારી વીટી લઈ લે અને હુરમ તું તારી વીટી લઈ લે અને બે એકાબીજાને વીટીયું પહેરાવી ગયો. હાલો. એલી તને કઈ આંગળીમાં વીટી પહેરાવું? વસલી આંગળીમાં પહેરાવો ને હું કામ ભૂંડા લગાડો છો? ગોરદાદા હાલો હવે વીટીયું તો પહેરાવી દીધી. હવે ઘરેણા લુગડા લાવ્યા હોય ને ઈ સડાવી ગયો ઉરમબેન ને. ઘરેણા લુગડા અત્યારે કાઈ નથી પહેરાવાના ગોરદાદા. એમ બધું પેલા એને જે પહેરવાનું હતું ને અમે અગાઉ મોકલી દીધું એટલે અત્યારે કાઈ નથી પહેરાવાનું. ઈ બધું એને ઘરે જઈને પહેરશે. ગોરદાદા હવે તો કાળ સોઘડિયું ચાલુ થઈ ગયું છે હો. વિધિ ચાલુ કરો હાલો. કન્યાના હાથમાં શ્રીફળ આપી ગયો. હાલો હાલો ગોરદાદા શ્રીફળ આપી દીધું છે. હવે
ગોગડી બેન એક કામ કરો તમે, બીજું કઈ ઘરેણા લુગડા ન પહેરાવો ને તો કાઈ નહીં, હુરમ બેન ને ખાલી સુંદરી ઓઢાડી ગયો પછી હું વિધિ ચાલુ કરું, બરોબર છે ને? તે એમ કરવી ગોરદાદા, હાલો હું સુંદરી ઓઢાડી દઉં હો હુરમ બેન ને. ગોરદાદા હાલો હવે સુંદરી ઓઢાડી દીધી છે, હવે શ્લોક ચાલુ કરો ને બાપા, હવે ભૂખે એવી લાગી છે, પેટમાં ઉંદરડા બોલે છે, બહુ ભૂખ લાગી છે. હાલો સગાઈની વિધિ પતે તો ખાવા ભેગા થાવી. मुझे भूल जाना जाना मुमकिन नहीं, तू याद ना ऐसा कोई दिन नहीं, दनननननन दनननननन ओम सकलम सकलम स्वाहा, ओ मारा पारस, ओ मारी पदामणी, ओम सकलम सकलમ મકલમ સ્વાહા. એલી બાંગલીની આ ગોરદાદા શ્લોક બોલે છે કે મરસ્યા ગાય છે? એ ભૂતના પેટની, તને કાઈ ખબર પડે નહીં, મૂંગીની મનને આ નવા જમાનાના શ્લોક છે, તારો ડોહા નવો જમાનો આવ્યો, ખબર છે તને? સાની મનીની સાંભળ, મને સાંભળવા દે. આંખ હે ભરી ભરી और तुम मुस्कुराने की बात करते हो, जख्म है हरा हरा और तुम चोट खाने की बात करते हो, स्वाहा. ગોરદાદા હવે તો થઈ ગઈ ને વિધિ, હવે કઈ બાકી નથી ને? હવે એકાદ બે શ્લોક રહેશે. ગોગડી બેન ઘડીક ખમો. तुम तोड़ो ना दिल मेरा, नहीं जीना यूं तेरे बिना, तुम तोड़ो ना मेरा दिल, नहीं जीना यूं तेरे बिन, स्वाहा. जुदाई जुदाई हो रब्बा कैसी जुदाई, हर मोड़ पे जी घबराए, हर मोड़ पे जी घबराए, ओ सजना तेरे बिना, ओ सजना तेरे बिना, स्वाहा. પેલી બાંગલી મને તો એવું લાગે છે આ ગોરદાદા ઘાયલ લાગે છે, ઘાયલ ઘાયલ આશિક છે. તને જે લાગી, મારે તારું કાઈ સાંભળવું નથી. ગોરદાદા શ્લોક ખારા બોલે છે, મને બહુ મજા આવી. હુરમબેન, જોકલાભાઈ, તમારી સગાઈની વિધિ થઈ ગઈ છે સંપન્ન. સ્વાહા બોલો બધા, સ્વાહા. તમે કોઈ બોલવાના નથી, કારણ કે તમારા બધાને મોઢામાં મગ પીરાશે. સ્વાહા. એલા હવે લંગાના પપ્પા, હગાઈની વિધિ થઈ ગઈ છે પૂરી, જાવ જાવ તમ ખાવામાં આટો મારો. પૂરી બાકી હતી, હમણાં હું આટો મારવા ગઈ ને ત્યારે જાવ તો હાલો બધા ખાવા જ જશે સીધા. લંગાની માં, હું અહીંયા રહોડે આટો મારીને આવ્યો છું, બધું તૈયાર જ છે, કેટરેસ વાળા ઊભા છે, હવે આપણે જાવીને ખાવા એટલે સીધા પીરસી દે આપણને. એ ખાવાનું થઈ ગયું છે, હાલો હાલો બધા હટ હટ ખાવા હાલો, પછી ઠરી જાહે તો ખાવાની નહીં તમને કોઈને મજા આવે. એલી બાંગલીની જાજાહટ, ખાવાનું થઈ ગયું છે ને મારી થાળી લઈ લેજો, નકર ગળતી થાહે જાજાહટ. હું કઈ તારા બાપના નોકર સેવી અમે કે તારી થાળી હું લઈ લઉં, તાર લેવી એટલે નકર જા તેલ લેવા. હું કઈ થોડી નવરી ની છું, હું મારી એકની થાળી લઈ લેશ અને આલ હટ આપણે બે બેનો હારે વયું જાય. લે બિચારી મને ઓર્ડર કરે છે કે થાળી લઈ લેજે, લે હાલ હાલ હટ, નકર હમણાં આ બધા ગળસવા જશે ને તો આપણો વારો નહીં આવવા દે. કોઈ નો વૈધું. હાલો મમ્મી આપણે ત્રણ વૈધા, હાલો માસી આપણે ખાઈએ. મમ્મી હાલો હાલો, ને કાઈ પછી નહીં વધે ખાવાનું. એલા ઝોકલા, સુંદરીમાં તો બહુ વજન છે, હું કાઢ નાખું ને શ્રીફળ હવે હેઠું મૂકી દઉં. મૂકી દે ને જાનુડી. હું તમને એક વાત કહું, તમે વીટી બહુ સારી લાવ્યા હો, મને બહુ ગમી વીટી. હજી તો મારી જાનુડીને ગિફ્ટ દેવાનું તો બાકી જ છે, એ હમણાં પછી દેશ. ખાઈ પી લેવી ને આપણે પછી, અને આ બધા ખાઈને વહી આવે ને ભૂખણીના પેટના, પછી આપણે ખાવા જશું. હાચી વાત છે તમારી. કોઈ દી બાપને પેટ પડીને ભાળ્યું ન હોય ને એમ કરે આપણા હગાવાલા. એ ગોગડી બેન, આવડે સોડિયું કોણ છે અજાણેલી ચશ્મા વાળી ના મોટા ડોળા? અરે ઝીણકુડીની, એને ની ઓળખતી, લંગુબેનના ગામની સોડિયું છે, એલી નંગ જેવી લાગે છે, હાવ નંગ. આમ જો તો એના બાપને હારે લઈને આવ્યું છે, એનો બાપ હારે આવ્યો છે, લખણની પૂરીઓ છે એવું લાગે છે મને. ઝીણકી હાસી વાત છે ગોગડી બેન, મને એવું લાગ્યું ને એટલે જ મેં તને પૂછ્યું કે એના બાપને હારે લઈને આવ્યું છે કે એનો બાપ એની હારે આવ્યો છે. લખણની પૂરીઓ છે એવું લાગે છે મને. લંગુબેનની ગામની તો કાઈ સોડિયું
ઈ તો બધું ઠીક ઝીણકી તું ઘડીક મૂંગીની માર મારે શિબરી માસીને પૂછવું છે એ શિબરી માસી તમે મરી ગયા તા ને કેમ પાછા આવ્યા તમે ને માર શિબરા માસા બાંધ્યા તા ને માર શિબરા માસા તમને તેડીને વૈયા ગયા ને કેમ તમે પાછા મરી ગયા એલી ગોગડી પછી રસ્તામાં મારું ને તાર માસાનું એલી સમાધાન થઈ ગયું પછી મેં ફોહલાવ્યા ને મનાવ્યા મેં કીધું હગાઈમાં મન રેવાય ગયો બધા વાતો કરશે હારું ન લાગે બધા એમ કહેશે કે શિબરી અત્યાર સુધી એન બેનના ઘરે હતી અને હગાઈ થાવાની થઈને તા શિબરી વહી ગઈ પછી એને મેં માઈન મનાવ્યા ને ગાડી પાછી વાળી અને પછી માની ગયા ગોગડી ઈ તો અમને ખબર જ હતી શિબરી માસી કે તમે હમણાં પાછા જ આવવાના છો પણ માર માસા ક્યાં ગુડાણા ઈ તો કયો હગાઈ પૂરી થઈ ગઈ તાર માસા મને અહીં મૂકવા આવ્યા ને તે કે હગાઈની વિધિ તો બધી પતી ગઈ છે અને ઈ કે મારે ખાવું નથી ઈ ઓલો લોકડો વાર રહ્યા તા આજ વાર છે ને લોકડો વાર ઈ રહ્યા તા તે પછી એને કઈ ખાવાનું હોય નહીં એટલે તાર માસા નો રહ્યા ઈ કે આ મારો ભાઈબંધ છે ને ન્યા હું આટો મારતો આવું ને પછી હમણાં આવું એમ કીધું ગોગડી બેન આપણે ઉરમના મમ્મી અને લંગુબેનના હાહુ ને આપણા મમ્મી જો બેઠા છે ટીપી ખઈની કેવા એક થાળી લઈને બેઠા ખાવા બોલ કેટલું ભડે માણાને વાહ ભાઈ વાહ ઈ અત્યારે નવી નવી વેવાયનું બન્યું છે ને ઝીણકી એટલે બહુ ભડે પછી આ થોડોક સમય જવા દે ને પછી બોલાવા એકા બીજું રાજી નહીં થાય ઝીણકુડી અત્યારે નવી વેવાયનું છે ને તે બહુ ભડે પણ ઈ તો ઠીક બધું ઝીણકી પણ આ પપ્પા ને લંગુબેન ના ગઢા હાહરા જો એક થાળી લઈને બેઠા કેટલું ભડે બેયને બોલ આપણા હાહરા ને લંગુબેન ના ગઢા હાહરા ને ભડે કે ને બે હારે પબજી રમે એટલે ભડે ગોગડી બેન અને તારો ઝીણિયો લંગુબેન ના હાહરા રે બેઠો છે આમાં કોના વખાણ કરવા બધા હરખા છે એલી ઝીણકી નહીં શિબરી માસી તઈ હું ગોગડી આ બધા ઠીક હવે હજી તમારે કઈ લેવું હોય કેજો વેવાણ હું લઈ આવી દઈશ તમને તમારી આ નણંદ છે ને ટીપલી લાવી દેશે ભૂખ્યા નો રહેતા તમારી હાટુ થઈને જ એટલો ખર્ચો કર્યો છે અમે 400 રૂપિયાની એક થાળી છે બેન ના રે ના બેન આ ડીશમાં તો આપણે ત્રણેય ધરાઈ રહેવું તમે ને હું ને ટીપલી બેન ને બધા ધરાઈ રહેવું તમ તારે ઈ તો બધું ઠીક ઝીણકી પણ આ પીરકી માસી ક્યાં ગુડાણા છે ઈ કેમ આવ્યા નહીં ખાવા એલી ઈ ભૂખા રેવું લાગે પીરકી માસી ગોગડી બેન તને ગામની પેલા ખાઈ ગયા છે એલી ડાકણના પેટની આ તારી ડોહી તો ત્રણ થાળીઓ લઈને આવી છો તા હું તારા બાપને તારે ખવરાવવું છે આ લંગુના હાહરે હું તારે બગાડ કરવો છે ડાકણના પેટની આપણે ગોગડીન પિયરમાં આવ્યા તે દુનો આપણે બે બેનની ધરાઈને ખાધું છે આયા મારે ધરાઈને ખાવું છે એટલે ભાઈઓ એટલું લઈને વઈ આવી છું હજી એટલી થાહે ની ત્રણ થાળી હજી તું લઈ આવજે તઈ હું ધરાવાની છું ક્યાં સુધી હું ધરાવાની નથી આ મારી થાળી છે તારે જે ખાવી એ લેતી આવજે જા સુડેલ તારી જેવી નંગ જેવી બેન હોય ને તો ભૂંડા લગાડવાના ધંધી ના કરે તારી ડોહી ભાળી એટલી લઈને આવી બાપના પેટ પડીને કોઈ દી ભાળ્યું જ ન હોય ભૂખડકીના પેટની તારે ક્યાં ખાવી છે મારે ખાવી છે ને મૂંગીની મેડને મારા ગોગડાને ને આપણા પપ્પાને બહુ ભડે હો ઝીણકી જો બે હારે ખાવા બેઠા ને એક જ થાળી લઈને બેઠા બોલ મામા તમારે કઈ લેવું હોય તો કેજો બધા ભજીયા લઈને આવ્યા છે ભજીયા ગરમ ગરમ આપે છે ઝીણા ઝીણા તો હું લેતો આવું તમારી હાટુ ભૂખા નો રહેતા હો તમે ના રે ના ગોગડા જમાઈ હું થોડો ભૂખો રહું મારો આવો વાંદરા જેવો જમાઈ હોય પછી હું ભૂખો રહું હું કીધું મામા તમે એમ કહું છું કે મારો આવો હાવત જેવો જમાઈ હોય પછી મારે થોડું ભૂખું રહેવાનું હોય એમ કહું છું ગોગડા જમાઈ આ ગોગડીના પપ્પાએ મારા ગોગડાની ઇજ્જત કાઢ નાખી મારા દીકરાની વાંદરા જેવો કીધો બોલો લંગુબેન ને છે ને ઝીણકી એક આટો નથી બોલ એને ઉપલો માળો જ નથી હાવ શરમ નો આવે એને એમ નો થાય કે હું મારી ભાભી હારે ખાવા બેહું એમ શિબરી માસી આયા છે અને બે માં દીકરી ને એકલા બેઠા મમ્મી બિચારા આલો ને મમ્મીને મેં કીધું તું મમ્મી કે ન્યા પગથાણ છે ને તે હું ન્યા વઈ જાઉં મારે અહીં રસ્તામાં નથી બેહવું નકામો કોકાય હાલે સલન માં કે મારી માથે કોક પડે ઈ બિચારા ગૌઢું માણસ છે ઈ ન્યા બાયું હારે વઈ ગયા લંગુબેન ને હું ન્યા એકલા દાટી હોય આ આપણે નો ખાવા બેહાય આવા છે લંગુબેન લખણના ખોટા અમથા આપણે આરે ના રે ને અમથો આવું કઈ કોઈ તો એકલા પડી જાય લંગુબેન મને દાજ જ નથી ઉતરતી લંગુબેન માથે ઊભી રે ઝીણકી હું એને બોલાવ રે ઈશારો કરો આય લંગુબેન આય આય હામું જોવો તમારી બોલ ગોગડી ભાભી શું કામ છે તારે હારીના નીચ લાગતા ભૂંડીના લાગો છો ને એકલા બેઠા છો તે ને મમ્મીને બાઈ વારે બેહવા ગયો માર મમ્મીની ને એની આરે લંગુબેનના હાહુ આરે
અને તમે અહીંયા કુડાવો અમારી હારે ન્યા કુડાણા તે આવી આવો એ મારે ન્યા કાંઈ આવું નહીં મને અહીં બેહવા દે શાંતિથી તું ન્યા રે એકલી હો એ મરો તો નહીં ન્યા તમને કવડે કાળોતરો તમને જ કઈ વતાવ્યા થાતા નથી એલી ઝીણકી એનો વર કેમ ગયો લંગુ બેન નો દેખાતો નથી કાળિયો ગોગડી બેન તો આ આખા મલકનું ધ્યાન રાખવા આવી છો કે આપણા ભાઈના સાંડલા કરવા આવી છો સાઈન મિનીની ખાવા મહિને ની ખારીની લાગતી હું ખાઈ એલી આમાં સે કઈ ખાવા જેવું જોતો ખરી તું આ ભજીયા તો જોયેલી બકરાની લીંડીઓય મોટી હોય આવા ક્યાંય ભજીયા ભાડા અને ચટણી તો સે નહીં બોલ હું આમાં ખાવું એલી ગોગડી તું ભજીયા ખાવા માંડ હમણાં ભજીયા ખાઈ જઈશ ને પછી ચટણી આવશે જોજે તું અહીંયા એવું જ હોય બધું ઠીક હવે લંગુના હાહરાન આ કઈ હાસવે નહીં આપણને નહીં ગોગડી એ નો હાસવેત કાંઈ નહીં મારા ભાઈના સાંડલા થઈ ગયા ને એટલે બસ છોકરી હારી મળી ગઈ હુરમ હારી છે બિચારી એના આખા ઘરમાં હે મમ્મી મારી નણંદ ને ગોગડીનો ભાઈ ને કેમ ક્યાંય દેખાતા નથી ગોગડી ક્યાંક ફોટા બોટા પાડવા ગયા હશે તારે હું કામ છે બટા ખાવા માંડને માર દીકરી અને તારે તો હાહરે હવે તો જલસા છે ને માર દીકરી હા વો મમ્મી હવે તો મારે રામના રાત છે હાવ જલસા છે કામ નહોતું આવડતું ને ત્યાં સુધી દુઃખ પડ્યું થોડુંક અને બહુ રોઈ હું ઘણું દુઃખ મેં સહન કર્યું પણ હવે સુખના દિવસો ચાલુ થઈ ગયા મમ્મી હવે મને ઘણું ખરું કામ આવડી ગયું ને બધું લગભગ તો આવડી જ ગયું છે અને થોડું ઘણું નથી આવડતું ને એ મને ટીપલી ફઈ શીખવાડે છે બિચારા મમ્મી મારા ફઈજી બહુ હારા છે હો મમ્મી માસા તમારે કઈ ખાવાનું ઘટે તો કેજો પાછા હું તમને લાવી દઈશ ખાવાનું કાંઈ નહીં ઘટે ઝીણિયા બટા આ ભાગ દોડમાં સાંડલાની ને આ બધી તૈયારીમાં આ ભાગ દોડમાં ભૂખે મરી ગઈ કાંઈ ખાવું નહીં ભાવે બટા એ ખાવાની થોડીક ઉતાવળ રાખજો પછી આ વાડી ખાલી કરવાની છે નકર પછી ભૂખા રહો પછી મને નો કહેતા 2 વાગ્યા પહેલા માલિકને વાડી હોપી દેવાની છે તો તમે ખાવામાં ઉતાવળ રાખજો પછી ભૂખા રહેશો તો પછી બીજા કોઈને દોષ દેતા નહીં બરોબર છે ફટાફટ મળો ખાવા હાલો એલી ઝીણકી હાલ ખાઈ લેવી તાર ડોહા તો ઓલા વાડી ખાલી કરવાનું કીધું છે અમને 2 વાગ્યા સુધી જ ભાડે રાખી લાગે 1:30 તો થઈ ગયો હાલ ખાઈ લેવી છોકલા આપણે આ બેહવા આવીએ ને બધા વાતો કરશે કે જો બે માણા વૈયા ગયા હજી હગાઈ થઈને ત્યાં બે કેવા અલગ વૈયા ગયા ગાર્ડનમાં બેહવા એમ વાતો નહીં કરે આપણે હજી જમવાય નથી ગયા જમીન ગયા હોત તો સારું હતું આવ્યા હોત ને તો અરે મારી હુરકી કોઈ આપણી વાતો ન કરે બધાને ખબર હોય આજ બેયની હગાઈ હતી એટલે અરખમાં ખાવું ન ભાવે કોઈ નો વાતો કરે તું કાંઈ ચિંતા કરમાં હો મારી હુરકી તોય તે ખાવું તો જોશે ને થોડું ઘણું મને થોડી ભૂખ લાગી છે એમ થાય ખાઈને આવ્યા હોત ને તો સારું હતું તે હુરકી ની તારે પેલા નો કહેવાય આપણે આવ્યા નહીં પેલા તો આપણે બે જમીન આવત એમાં હું ન્યા અને હું જમવાનું રાખ્યું છે એ હુરકી તાર મમ્મીની એને ભૂખ તો મને થોડી લાગી છે અરે મારા ઢોકલા મને કાઈ ખબર નથી ખાવાનું હું રાખ્યું ની ભજીયા રાખ્યા છે એટલી મને ખબર છે બીજું હું રાખ્યું ની નથી ખબર મને તારી વાત તો હાચી છે હો હુરમ થોડું ખાઈને આવ્યા હોત ને તો સારું હતું ઈ તો બધું ઠીક પણ તું મારી હાટુ ગિફ્ટ હું લાવી ઈ તો કે તું મને તમે તમારા આંખે ખોલીને જોઈ લેજો ને ઢોકલા મારે કાઈ કેવું નથી હું હશે તમે કહી દો હાલો મને જ ખબર જ છે હુરકી કે તે મારી હાટુ હું લીધું છે ને ઈ તે મને ખબર જ છે કે તમે મારી હાટુ હું લાવ્યા છો ને ઓ ઢોકળી ના હે તને ખબર છે કે હું તારી હાટુ હું લાવ્યો છું કહી દે હાલ તો હું લીધું હશે ઘડીક ખમો હું થોડુંક વિચારી લઉં બોક્સ જોઈને હું કહી દઉં કે તમે મારી હાટુ હું લાવ્યા છો ને હું હશે મોબાઈલ છે બોલો આમાં હુરકીની તને કેમ ખબર પડી કે આમાં મોબાઈલ છે એમ ખબર પડી જ જાય મને ખબર છે તમે મારી હાટુ ફોન કેદુનો લીધો છે અને દઈ એકતા નહોતા થગાઈમાં તમે મને ફોન જ દેવાના છો મને ખબર જ છે ફોન કઈ કંપનીનો છે તો કયો એમઆઈ નો નથી ને ક્યાંક એલી હુરકીની એમઆઈ નો જ ફોન છે એલા ઈ તો ભૂલી જ ગયો કે એમઆઈ નો ફોન દે થગાઈ તૂટી જાય કા હુરકી એ આપડી નો તૂટે ઝોકલા એમઆઈ નો જો કે નોકિયા ડબલું જો તોય મને આઈફોન જેવું જ લાગે હાલો ઝોકલા હવે આપણે વ્યા જઈ કેટલા બધા મોબાઈલમાં ફોટા પાડી લીધા ને વાતોમાં 2 કલાક થઈ ગઈ અને હાંજ પડી ગઈ પછી તમારે વેલા હાથ ઘરે પોગવાનું છે કેટલું તમારું ઘર આખું છે હાલો આપણે વ્યા જઈ નકર બધા પાછા વાતો કરશે તમે તમારું ગિફ્ટ લઈ લો હું મારું ગિફ્ટ લઈ લઉં અને તમને છે ને આજ રાતે હું આજ મોબાઈલમાંથી ફોન કરીશ હો
મારા ઝોકલા. આલે મારી ઉરકી, મારા હાથે જ તું ગિફ્ટ લઈ લે. હાલો, મેં તમારું ગિફ્ટ લઈ લીધું ને હવે હું મારું ગિફ્ટ તમને આપું. અને મારા ગિફ્ટમાં શું છે ને હું તમને કહી દઉં. મેં તમારી હાટુ કપડાં લીધા છે, પટ્ટો ને એવું બધું લીધું છે, સ્પ્રે ને એવું બધું. હો મારા ઝોકલા, લઈ લો હાલો તમારું ગિફ્ટ. હા તારું ગિફ્ટ, હા મારી ઉરકી. હા તારું ગિફ્ટ, હા મારી ઉરકી.